નમસ્કાર મિત્રો, આજથી આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસની એક સિરીઝ શરૂ કરીએ છીએ, જેની અંદર દરેકે દરેક માહિતી તમને દેખાશે અને દરેકે દરેક માહિતી વિશે ઝીણવટપૂર્વકની એકદમ સરળ ભાષામાં આપને ખ્યાલ આવે એવી રીતે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં પ્રાચીન ભારતીય ઇતિહાસ જાણવા માટેની સાધન સામગ્રી, પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ સ્ત્રોત શું છે, આ સોર્સિસ શું છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણને ખ્યાલ છે કે જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ તો કંઈ પ્રાચીન સમયની અંદર નહોતો લખાયો. હમણાં જ કેટલાક વર્ષોની અંદર પ્રાચીન ભારતનો ઇતિહાસ લખાયો છે. તો હમણાં જ થોડાક વર્ષોની અંદર પ્રાચીન ભારતનો ઇતિહાસ લખાયો છે. તો જે લોકોએ ઇતિહાસ લખ્યો છે એ લોકો તો એ વખતે હતા નહીં. તો એમણે ઇતિહાસ લખ્યો કેવી રીતે? ગપ્પા માર્યા છે? તો ના. ઇતિહાસ જે છે એ ભૂતકાળમાં કોઈ પણ ઘટના બની હોય ને, એનો કોઈ પણ એક એવો સોર્સ, કોઈ પણ એક એવો અવશેષ પડ્યો હોય અને અવશેષનું જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં કંઈક આવી ઘટના બની હશે અને એને આધારે આપણે ઇતિહાસનું આલેખન કરીએ છીએ. એટલા માટે આપણે જોઈએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં કે ભારતમાં ઇતિહાસમાં ઘણી જગ્યાએ એવું છે કે અલગ અલગ ઇતિહાસકારોના અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. કેમ કે દરેકે દરેક ઇતિહાસકાર કોઈ પણ અવશેષનું, કોઈ પણ સાધનનું અલગ અલગ રીતે અર્થઘટન કરતા હોય છે અને એના લીધે ઇતિહાસની અંદર વિવિધતા જોવા મળે છે. તો ઇતિહાસ શેને આધારે લખવામાં આવે છે? તો ઇતિહાસ એના સ્ત્રોતના આધારે, એના સોર્સિસના આધારે, એના સાધનોના આધારે, સાધન સામગ્રીના આધારે લખવામાં આવે છે. તો આ પ્રાચીન ભારતનો જે ઇતિહાસ લખ્યો છે એના માટે કેવી સાધન સામગ્રી ઉપયોગમાં લીધી છે એનો આપણે આજે થોડોક અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. હજી આપણે ચેપ્ટરની શરૂઆત નથી, જસ્ટ ચેપ્ટર તરફ આપણે જઈ રહ્યા છીએ. તો પ્રાચીન ભારતની અંદર કોઈ પણ એવા ગ્રંથની રચના નથી થઈ કે જેને આધુનિક દૃષ્ટિકોણથી ઇતિહાસ ગણી શકાય. એટલે કે પ્રાચીન ભારતમાં કોઈ એવા ગ્રંથની રચના થઈ જ નથી કે જેને આપણે આધુનિક દૃષ્ટિકોણથી ઇતિહાસ કહી શકીએ. તો આપણે ઇતિહાસ લખ્યો કેવી રીતે, કયા આધારે લખ્યો, તો એ આધારો વિશે આપણે વાત કરીશું. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે ભારતીયોમાં પોતાના ઇતિહાસ પ્રત્યે ઉદાસીનતા હતી કે તેમનામાં ઇતિહાસ બુદ્ધિનો અભાવ હતો. એમનામાં ઉદાસીનતા નથી, એમનામાં ઇતિહાસ બુદ્ધિનો અભાવ નહોતો. પણ તમને ખ્યાલ છે કે સમય પ્રમાણે દરેકે દરેક શાસ્ત્ર, દરેકે દરેક બાબત જે છે એના વ્યૂ અલગ અલગ હોય, એના વિશેની માન્યતા અલગ અલગ હોય. એવી જ રીતે જે કોઈ પ્રાચીન ભારતની અંદર આપણને કોઈ એવો ગ્રંથ નથી મળ્યો, એના મુખ્ય બે કારણો છે. બે કારણોને લીધે ભારતમાં ઇતિહાસ ગ્રંથના અભાવ સર્જાયો છે. તો એ બે કારણો કયા હતા? તો જુઓ, પહેલું કે તત્કાલીન ભારતીય ઇતિહાસની પરિભાષા. પરિભાષા એટલે સંકલ્પના, પરિભાષા એટલે વ્યાખ્યા, પરિભાષા એટલે એક પ્રકારની સમજ. તત્કાલીન એટલે તે વખતના ભારતીય ઇતિહાસની જે સમજ છે ને એ આધુનિક ઇતિહાસથી તદ્દન ભિન્ન હતી, અલગ જ હતી. અત્યારે આપણે ઇતિહાસ કેવો ગણીએ? સામાજિક ઇતિહાસ, રાજકીય ઇતિહાસ, સાંસ્કૃતિક ઇતિહાસ, ધાર્મિક ઇતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઇતિહાસ, સમકાલીન ઇતિહાસ, અલગ અલગ પ્રકારના ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ. પણ એ વખતે એવું નહોતું. ઉદાહરણ તરીકે કૌટિલ્ય શું ગણતા? ઇતિહાસ અંતર્ગત પુરાણ, ઇતિવૃત્ત, આખ્યાયિકા, ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને સ્થાન આપ્યું છે. આપણે ઇતિહાસ કોને ગણતા? તો ઇતિહાસની અંદર ભૂતકાળમાં મોટે ભાગે રાજકીય અને ધાર્મિક બાબતોને સમાવેશ કરવામાં આવતો હતો. પણ ધીરે ધીરે ખબર પડી કે આપણા માટે રાજકીય અને ધાર્મિક બાબતો કરતાં સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, વિજ્ઞાન, ટેકનોલોજી, આ બધી બાબતો વધારે મહત્ત્વની છે. તો જેમ જેમ આપણે એને વિસ્તૃત અર્થની અંદર સમજતા ગયા, એમ આપણે નવા નવા અધ્યાયો ઇતિહાસની અંદર ઉમેરતા ગયા. અને ભારતીય દૃષ્ટિકોણ જે છે ને એ પ્રારંભથી જ ધાર્મિક અને આધ્યાત્મિક રહ્યો છે. એની સાથે એક થોડુંક ઉમેરીએ તો રાજકીય રહ્યો છે. ઇતિહાસ જે છે ને એ પ્રાચીન સમયથી એવો હતો કે રાજા મહારાજાઓનો ઇતિહાસ, અથવા તો શાસકોનો ઇતિહાસ, અથવા તો ઉપલા વર્ગના લોકોનો ઇતિહાસ, અને બીજો ધાર્મિક ઇતિહાસ. પણ હવે ધીમે ધીમે ઇતિહાસના સ્વરૂપની અંદર જેમ બદલાવ આવ્યો છે ને એમ ઇતિહાસની અંદર પણ બદલાવ આવ્યો છે. જો વિન્ટરનીઝ જે છે ઇતિહાસકાર, એમને બહુ સરસ કીધું છે કે ભારતીય પદ્ધતિએ ક્યારેય પણ ઇતિહાસ જે છે એ પુરાણ તથા જનશ્રુતિઓમાં સ્પષ્ટ તફાવત સ્થાપિત કર્યો નથી.
આપણે પુરાણો અને જનશ્રુતિઓ છે એને જ ઇતિહાસ ગણી છે પ્રાચીન સમયમાં. પણ જો અત્યારના સમયની અંદર છે ને, ઇતિહાસની અંદર ઘણો બધો પરિવર્તન આવી ગયું છે, ધરખમ પરિવર્તન આવી ગયું છે, જળમૂળમાંથી પરિવર્તન આવી ગયું છે. એ શેને આધારે આવ્યું છે? તો જેમ જેમ આપણને સોર્સિસ, નવા નવા સ્ત્રોત મળતા જાય છે, એમ એમ આપણે નવું નવું અર્થઘટન કરતા જઈએ છીએ, અને જે ભૂતકાળની અંદર જે ઇતિહાસ લખવામાં જે ભૂલો કરી હતી એને આપણે સુધારતા જઈએ છીએ. આથી ભારતની અંદર ઇતિહાસ ગ્રંથની રચના ક્યારેય પણ મહાકાવ્યની રચનાની એક શાખાથી અધિક નથી થઈ શકી. આપણે જે રીતે મહાકાવ્ય લખાયા ને એવી રીતે જ ઇતિહાસ લખાયા. એનો મતલબ એવો થયો કે ઇતિહાસની અંદર વાસ્તવિકતા કરતાં કાલ્પનિકતાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પણ ધીમે ધીમે ઇતિહાસની સંકલ્પનામાં, ઇતિહાસની પરિભાષામાં જે પરિવર્તન આવ્યું છે એના લીધે આજનો ઇતિહાસ જે છે એ બહુ જ સરસ, બહુ જ જેને કહેવાય કે એક લેટેસ્ટ ઇતિહાસનું સર્જન કરી શક્યા છીએ. ડૉક્ટર R.C. મજુમદાર નોંધે છે, શું નોંધે છે કે આપણી પાસે એવો કોઈ ગ્રંથ નથી જેમાં સમસ્ત ભારત વર્ષનો ઐતિહાસિક વૃત્તાંત હોય. એવો આપણી પાસે આખો કોઈ ગ્રંથ છે જ નહીં કે જેની અંદર આપણે જે છેક શરૂઆતથી કરીને આદિમાનવથી માંડી અને યંત્રમાનવ સુધીના માનવ જીવનની જે સફર છે ભારતીય લોકોની, એ વિશેનો કોઈ ગ્રંથ, કોઈ એક ગ્રંથ એવો છે જ નહીં. આપણે માહિતી અલગ અલગ ગ્રંથોમાંથી લેવી પડે છે. તેમ છતાં પુરાતત્વીય અને સાહિત્યિક સ્ત્રોતો વડે પ્રાચીન ભારતનો સળંગ સૂત્ર ઇતિહાસ રચવામાં ઇતિહાસકારોને સારી એવી ઘણી સફળતા મળી છે. અને આજે આપણે ચર્ચા કરીશું આ પુરાતત્વીય અને સાહિત્યિક સ્ત્રોત વિશે. સૌથી પહેલાં આપણે સાહિત્યિક સ્ત્રોત વિશે વાત કરીશું. તો પ્રાચીન ભારતીય ઇતિહાસની આધાર સામગ્રી એટલે જ સાધન સામગ્રી, એટલે જ સ્ત્રોત, એટલે જ સોર્સિસ. એને અભ્યાસની સરળતા ખાતર મુખ્યત્વે બે ભાગોમાં વિભાજિત કરી શકાય છે. કયા બે ભાગોમાં? તો સાહિત્યિક સાધનો અને પુરાતત્વીય સાધનો. પુરાતત્વીય સાધનો, આર્કિયોલોજીકલ સોર્સિસ, પુરાવસ્તુકીય સાધનો, આ બધું એક જ છે. સાહિત્યિક સાધનો એટલે જે આપણને જે લેખિત સાધનો જે મળે છે પુસ્તકના ફોર્મમાં, બુકના ફોર્મમાં, સામયિકના ફોર્મમાં, લખાણોના ફોર્મમાં, એને આપણે સાહિત્યિક સાધનો કહીએ છીએ. એની અંદર કોઈ ગ્રંથો હોઈ શકે, મહાકાવ્યો હોઈ શકે, નિબંધો હોઈ શકે. હવે આપણે જોઈ લઈએ કે સાધન સામગ્રી, સાહિત્યિક સાધન સામગ્રી કઈ કઈ છે. તો પ્રાચીન ભારતના ઇતિહાસના નિર્માણમાં સાહિત્યિક સાધન સામગ્રીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ યોગદાન કેમ રહ્યું છે સાહિત્યિક સાધન સામગ્રીનું? કેમ કે આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ઘણી બધી સાધન સામગ્રી મળી છે અને એને આધારે આપણે ઇતિહાસ લખ્યો છે. સાહિત્યિક સાધન સામગ્રીથી સમકાલીન ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક તથા આર્થિક સ્થિતિ વિશે પર્યાપ્ત જાણકારી મળે છે. હવે આપણે સમજીએ કે કેવી રીતે મળે. તો માની લો કે આપણને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મળ્યું, તો અર્થશાસ્ત્રમાંથી આપણને એ વખતના લોકો કેવી રીતે જીવન જીવતા હતા, એ વખતની શાસન વ્યવસ્થા કેવી હતી, એ વખતના રાજાઓ કોણ હતા, સિક્કાઓ કેવા પ્રકારના હતા, લોકો કપડાં કેવા પહેરતા હતા, ખોરાક કેવો હતો, અલંકારો કેવા હતા. તો કુલ મિલાઈને બધી જ બાબતો વિશે આપણને ભૂતકાળના ગ્રંથમાંથી માહિતી મળે છે. અને એને આધારે જે કોઈ આપણને સામગ્રી મળી છે, પ્રાચીન ભારતની જે સાહિત્યિક સામગ્રી, એને આપણે બે ભાગની અંદર વહેંચી છે. એક છે ધાર્મિક સાહિત્ય, બીજું છે ધર્મેત્તર સાહિત્ય. ધાર્મિક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે ધર્મને લગતું સાહિત્ય હોય, અને ધર્મેત્તર સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે ધર્મ સિવાયનું સાહિત્ય હોય. કેવું? ધર્મ સિવાયનું. એટલે હવે આપણે ધાર્મિક સાહિત્ય જોઈશું અને ધર્મેત્તર સાહિત્ય પણ જોઈશું. તો હવે આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય. તો સૌથી પહેલાં આના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે ધાર્મિક સાહિત્ય એટલે શું? તો કે ધર્મને લગતું સાહિત્ય. કેવું? ધર્મને લગતું સાહિત્ય. તો ધાર્મિક સાહિત્યમાં કેવા ગ્રંથો આવે? કે જે કોઈ ધર્મ વિશેષથી પ્રભાવિત હોય, ભલે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય, ધર્મ વિશેષથી પ્રભાવિત હોય, ધર્મને લગતું હોય, એવા સાહિત્યને આપણે ધાર્મિક સાહિત્ય કહીએ છીએ. તો ધાર્મિક સાહિત્યને આપણે વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય એમ ત્રણ ભાગની અંદર વિભાજિત કર્યું છે. કયા કયા ત્રણ ભાગમાં? વૈદિક સાહિત્ય એટલે આપણું હિન્દુ ધર્મનું સાહિત્ય, જૈન સાહિત્ય એટલે જૈન ધર્મનું સાહિત્ય, અને બૌદ્ધ સાહિત્ય એટલે બૌદ્ધ ધર્મનું સાહિત્ય. તો હવે આપણે અભ્યાસ કરીએ કે પહેલું જોઈએ આપણે વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્ય પહેલું આપણે અભ્યાસ કરીએ તો વૈદિક શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? તો એ વિદ ધાતુમાંથી બન્યો છે. વેદ શબ્દ,
અને વેદ ઉપરથી વૈદિક શબ્દ બન્યો છે. તો આ વેદ શબ્દની વ્યુત્પત્તિ, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો વિદ ધાતુમાંથી થયેલી છે. વેદ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થયેલી છે? તો વિદ ધાતુમાંથી, સંસ્કૃતની વિદ ધાતુમાંથી થયેલી છે. અને એનો શાબ્દિક અર્થ શું થાય? જાણવું. એટલે વેદ એટલે શું? જાણવું. એટલે વૈદિક સાહિત્યનો ઉદ્ભવ ક્યાંથી થયો? વેદમાંથી થયો છે. વિદ ધાતુમાંથી વેદ બન્યું અને વેદને લગતું સાહિત્ય એટલે વૈદિક સાહિત્ય. એવું માનવામાં આવે છે, કેવું મનાય છે કે વેદો અપૌરુષેય છે. અપૌરુષેય એટલે કે એની રચના કોઈ પુરુષે કે કોઈ માણસે નથી કરી. અપૌરુષેય છે, એની રચના કોઈ માણસે નથી કરી, કોઈ પુરુષે નથી કરી. તો એની રચના કોઈ વ્યક્તિએ નથી કરી. તો કોને કરી છે? એ દૈવીય પ્રદત્ત આચાર સંહિતા હતી. કેવી? દૈવીય પ્રદત્ત આચાર સંહિતા હતી. એની રચના કોઈ વ્યક્તિએ નથી કરી. તો તેનો પ્રચાર જે છે ને, પ્રચાર અને પ્રસાર એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કંઠસ્થ કરીને કરવામાં આવતો હતો. તમારા દાદા તમારા પપ્પાને કહે, તમારા પપ્પા તમને કહે, તમે તમારા બાળકોને કહો. એવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કંઠસ્થ કરીને જે આજે વેદો જે છે એ અત્યાર સુધી જીવંત રહ્યા હતા. આથી વેદોને શું કહેવાય? શ્રુતિ કહેવાય. જેને સાંભળવાથી જેનું જ્ઞાન મળ્યું હોય એને શું કહેવાય? શ્રુતિ કહેવાય છે. આગળ જોઈએ. પ્રારંભિક આર્યો વિશે જાણકારી મેળવવા માટે, પ્રારંભિક એટલે શરૂઆતના આર્યો, એમના વિશે જાણકારી મેળવવા માટે વેદો એકમાત્ર પ્રામાણિક સ્ત્રોત છે. કેમ? કેમ કે બીજું આપણને કોઈ સાહિત્ય મળ્યું જ નથી ખાસ. એટલે વેદો એ એકમાત્ર પ્રામાણિક સ્ત્રોત છે. વેદોમાં શું છે? તો આર્યોનું ભારતમાં આગમન થયું. ક્યારે ભારતનું આર્યોમાં આગમન થયું, એમનો પ્રસાર અને એમનો દાર્શનિક આધાર, આના વિશે શું છે? વિસ્તૃતમાં વર્ણન છે. વૈદિક સાહિત્ય એટલે શું? વૈદિક સાહિત્ય એટલે વેદો પર આધારિત સાહિત્ય. વૈદિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય? તો 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગો, સ્મૃતિ ગ્રંથો, મહાકાવ્યો, પુરાણો, ઉપવેદો, સૂત્ર સાહિત્ય, આ બધાનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? વૈદિક સાહિત્યની અંદર આપણે એનો સમાવેશ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે ઘણી વાત કરીએ વેદો વિશે. તો ભારતીય આર્યોના પ્રાચીનતમ એટલે પ્રાચીનમાં પ્રાચીન, જૂનામાં જૂના ગ્રંથો કયા છે? વેદો છે. અને એમાંય સૌથી જૂનો કયો? ઋગ્વેદ સૌથી પહેલો છે. સામાન્ય રીતે વેદોની રચના ક્યારે થઈ હોવાનું માનવામાં આવે છે? ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1800 સુધીમાં. પણ બધા વેદોને નહીં, આમ તો આ ઋગ્વેદની જ છે. આપણે જે આગળનું ચેપ્ટર આવશે જે વૈદિક યુગ, એની અંદર આપણે ભણીશું કે ઈસવીસન પૂર્વે 1500થી કરી અને ઈસવીસન પૂર્વે 1000 સુધીનો સમયગાળો છે એને આપણે પૂર્વ વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. અને 1000થી કરી અને 600 સુધીનો સમયગાળો છે એને આપણે ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. એ આપણે આગળ જોઈશું. તો વેદોની રચના એ ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1800 સુધીમાં થઈ હોવાનું મનાય છે. હવે આપણને એમ થાય કે 2000થી 1800 થાય કે 2000થી 2200 આવે, પણ આ ઈસવીસન પૂર્વ છે. ઈસવીસન પૂર્વ એટલે આ -2000, પછી આ -1000, એટલે આમથી આમ જાય ને, પછી 0 આવે ને પછી અત્યારથી કરીને અત્યાર સુધી 2022 આવે. એટલે ઈસવીસન પૂર્વેમાં આમ ઊંધું ચાલશે. ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1800 સુધીની અંદર વેદોની રચના થયેલી છે. તે ઈશ્વરના મુખેથી નિસૃત છે. કોના મુખેથી? ઈશ્વરના મુખેથી. એટલે હિન્દુઓ શું માને છે? એને અપૌરુષેય અથવા તો ઈશ્વર દ્વારા રચિત વેદો કેવા છે? અપૌરુષેય છે. એની રચના કોઈ વ્યક્તિએ નથી કરી, ઈશ્વર દ્વારા રચિત છે. અને એટલા માટે વેદો એ શાશ્વત છે એવું માનવામાં આવે છે. વેદો કેવા છે? શાશ્વત છે. એવું કહેવાય છે કે એની રચના ઈશ્વરીય પ્રેરણાને આધારે ઋષિઓએ કરી હતી. ભગવાને ખુદે નથી કરી, પણ ભગવાને શું કર્યું? પ્રેરણા આપી. ઈશ્વરીય પ્રેરણાને આધારે રચના કોણે કરી હતી? ઋષિઓએ કરી હતી. હવે આપણે જોઈશું કયા કયા ઋષિઓએ કરી હતી, એ આગળ આપણે જોઈશું. જેમ જેમ વેદ આવતા જશે એમ આપણે વાત કરતા જઈશું. વેદોનું સંકલન કોણે કર્યું હતું? તો વેદોનું સંકલન એ વેદવ્યાસે કર્યું હતું. વ્યાસજી છે ને, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દેવમ, એ વેદવ્યાસ
કે જેમણે મહાભારતની રચના કરી છે, એમને ઈસવીસન પૂર્વે 200ની આસપાસ, કઈ સાલમાં? ઈસવીસન પૂર્વે 200 એટલે લગભગ આ વેદોની રચના થઈને એના પછી લગભગ 1200 વર્ષ પછી કર્યું હોવાનું મનાય છે. એ પણ પાછું શ્યોર નથી, એવું મનાય છે કે વેદવ્યાસે ઈસવીસન પૂર્વે 200ની આસપાસ આનું સંકલન કર્યું છે. વેદો શું છે? વેદોને કેવા મનાય છે? તો સંસ્કૃત સાહિત્યના પિરામિડો, સંસ્કૃત સાહિત્યનો આધાર સ્તંભ એ વેદોને મનાય છે. હવે આપણે સૌપ્રથમ વાત કરીએ સૌથી પહેલાં વેદ વિશે, સૌથી જૂનામાં જૂના વેદ વિશે. એનું નામ છે ઋગ્વેદ. તો હવે આપણને એમ થાય કે આ ઋગ્વેદનું નામ ઋગ્વેદ કેમ પડ્યું? તો એનો જે ઋક શબ્દ છે, ઋક ઉપરથી એ ઋગ્વેદ બન્યો છે. અને આ ઋક શબ્દનો અર્થ શું થાય છે? છંદો તથા ચરણોથી યુક્ત મંત્રો. છંદો અને ચરણથી જે મંત્ર બનાવવામાં આવેલો હોય ને એને ઋક કહેવાય. અને આ ઘણા બધા ઋક ભેગા થયા ને એમાંથી ઋગ્વેદ બન્યો. ઋગ્વેદ આર્યોનો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ એટલે પ્રાચીનમાં પ્રાચીન, જૂનામાં જૂનો ગ્રંથ છે. એ વિજ્ઞાન કોષ નથી, ખોટું લખાયું છે. એ વિશ્વ જ્ઞાન કોષ છે. શું છે? વિશ્વ જ્ઞાન કોષ. શું છે? વિશ્વ જ્ઞાન કોષ છે. આગળ જોઈએ આપણે ઋગ્વેદ વિશે કે આ ઋગ્વેદની આજે આપણે વાત કરીએ કે અનાર્યો સાથે સંપર્ક વધવાથી, કોનો? આર્યોનો. આર્યોનો અનાર્યો સાથેનો સંપર્ક વધ્યો એટલે આર્યોને શું થયું? ડર લાગ્યો, ભયભીત થયો કે ક્યાંક આ અનાર્યો સાથેનો જે આપણો સંપર્ક છે ને એ આપણા ધર્મ અને સંસ્કૃતિને વિકૃત ન કરી નાખે. કેમ કે આ અનાર્યો છે, આ એટલા બધા સંસ્કારી નથી આપણા જેવા, તો આપણે એની સાથે રહીશું તો આપણો ધર્મ અને સંસ્કૃતિ ક્યાંક વિકૃત ન થઈ જાય. એટલે એમણે શું કર્યું? વિકૃત ન થાય એ માટે કે એમણે તમામ ઋચાઓને સંગ્રહિત કરી અને સુરક્ષિત કરી. જે બધી ઋચાઓ હતી, જે બધા શ્લોકો હતા, જે બધા મંત્રો હતા, એ બધાને શું કર્યું? સુરક્ષિત કર્યા, સંગ્રહિત કર્યા. સંહિતાનો અર્થ શું થાય? સંગ્રહ. સંહિતા એટલે સંગ્રહ કે સંકલન. એટલા માટે વેદોને સંગ્રહ કર્યો, એનું સંકલન કર્યું, એને કહેવાય સંહિતા. એટલે વેદોનું સંકલન કર્યું એટલે એને કહેવાય છે વૈદિક સંહિતા. એટલા માટે ઋગ્વેદ કયા નામે ઓળખાય છે? ઋગ્વેદ સંહિતા. સામવેદ સામવેદ સંહિતા. અથર્વવેદ અથર્વવેદ સંહિતા. એટલે એનું સંકલન કર્યું છે, એનો સંગ્રહ કર્યો, એટલા માટે એ સંહિતા તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ કે ઋગ્વેદની અંદર કેટલા સૂક્તો છે. તો ઋગ્વેદની અંદર 1028 સૂક્તો છે. આ જે 1028 સૂક્તો છે ને એક સાથે ન રખાય એટલે શું કર્યું? આ સૂક્તોને 10 મંડળો પાડી દીધા અને 8 અષ્ટકોમાં એને વેચી દીધા. એટલે એક આમ જેમ આપણે ચેપ્ટરાઇઝેશન કરીએ ને એમ એનું ચેપ્ટરાઇઝેશન કર્યું, પ્રકરણ પ્રમાણે. શેમાં કર્યું? 10 મંડળો અને 8 અષ્ટકોની અંદર કુલ 1028 સૂક્તોને વહેંચવામાં આવ્યા. એમાં કુલ 85 અનુવાક છે તથા કુલ મંત્રો કેટલા છે? 10,552 મંત્રો છે. કેટલા છે? 10,552. ઋગ્વેદનો રચનાકાળ ક્યારે મનાય છે? તો ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ઋગ્વેદની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. ઇટ ઇઝ નોટ શ્યોર નથી, પણ એવું માનવામાં આવે છે. પરંતુ શું છે? જો પરંતુ આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તેનું પ્રથમ અને 10મું મંડળ આપણે જોઈએ કે એમાં કુલ મંડળો કેટલા છે? તો 10 મંડળ છે. એમાં પ્રથમ અને 10મું મંડળ છે એ પછીથી ઉમેરવામાં આવ્યું. તો આપણને ખબર પડે કે મૂળ મંડળ કયા કહેવાય? બીજાથી 9મા સુધીના મૂળ કહેવાય. કેમ કે આ તો પાછળથી ઉમેરવામાં આવે. પહેલાંના કયા? તો બીજાથી 9મા. તો જોઈએ બીજાથી 9માં શું છે? તો જુઓ, બીજાથી 8મા મંડળને ઋષિ મંડળ કહેવામાં આવે છે અને 9મા મંડળને સોમ મંડળ કહેવાય છે. બરાબર? કેમ એને ઋષિ મંડળ કહેવાય છે? કેમ કે બીજાથી 7મા મંડળ સુધીના કર્તાઓ કોણ છે? જો, બીજા મંડળના ઋષિ ગુત્સમદ, ત્રીજા મંડળના ઋષિ વિશ્વામિત્ર, ચોથા મંડળના ઋષિ વામદેવ, 5મા મંડળના ઋષિ અત્રિ, 6ઠ્ઠા મંડળના ઋષિ ભારદ્વાજ અને 7મા મંડળના ઋષિ વશિષ્ઠ. તો બીજાથી 7મા મંડળ આવી ગયું. હવે આપણું 8મું 9મું બાકી, એ આગળ જોઈએ. હવે ઋગ્વેદની ભાષા કેવી છે જોઈએ. ઋગ્વેદની ભાષા આપણે જાણવા જેવી છે. ઋગ્વેદની ભાષા કેવી છે? જે આપણે બોલીએ છીએ એવી ભાષા છે? તો કે ના, આપણે બોલીએ છીએ એવી બોલચાલની ભાષા નથી. તો કેવી ભાષા છે? સાહિત્યિક ભાષા છે, સંસ્કૃતની ભાષા છે. બહુ અઘરી ભાષા છે. સંસ્કૃતમાં આપણને ખબર નહીં પડતી ને, એવી સાહિત્યિક ભાષા છે.
ઋગ્વેદની 3 શાખાઓ છે. હવે પાછી શાખાઓ હોય, પહેલાં આપણે 10 મંડળો જોયા ને 85 અનુવાક જોયા ને હવે પાછું શું 1028 સૂક્ત જોયા ને હવે પાછી 3 શાખાઓ પણ છે. કઈ કઈ છે? સાકલ, વાસ્કલ અને સંખાયન. કઈ છે? સાકલ, વાસ્કલ અને સંખાયન. મિત્રો, તમે જીપીએસસીની પરીક્ષા આપતા હોય કે યુપીએસસીની આપતા હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય અથવા તો તમે BA સેમેસ્ટર 1માં ભણતા હોય, આનાથી બારે હું જે તમને જે ઇતિહાસના સ્ત્રોત ભણાવું છું એનાથી બારે કશું જાણવાની જરૂર નથી. બધું તમામે તમામ આની અંદરથી આવી જશે. અને માત્ર પ્રાચીન ભારતનો ઇતિહાસ નહીં, પણ પ્રાચીન ભારતથી કરી અને છેક વર્લ્ડ, છેક આધુનિક ભારતનો ઇતિહાસ, યુરોપનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, દરેકના આવી રીતે વિડીયો બનશે. ઋગ્વેદ સંહિતામાં હવે આપણને પ્રશ્ન થાય કે ઋગ્વેદ સંહિતા શું કામ કીધું? તો ઋગ્વેદનું સંકલન કર્યું. સંકલન એટલે સંહિતા, બરાબર? સંકલન કરેલો છે. ઋગ્વેદ સંહિતામાં શું છે? આર્યોના દેવદેવીઓના સ્તુતિગાન છે. આપણે પણ કરીએ છીએ ને દેવદેવીઓની સ્તુતિ, તો એમણે કરી. એ શેમાં છે? ઋગ્વેદ સંહિતામાં છે. એમાંથી શું થયું? આર્યોના શરૂઆતના જીવનના વિવિધ પાસાઓની સવિસ્તર માહિતી મળે છે. સ્તુતિઓ તો કરી છે, પણ શું થાય કે શ્લોકો લખ્યા હોય એની અંદર એમના જીવન વિશે, કેમ કે આપણે અત્યારે કંઈક કહેતા હોઈએ તો આપણું જીવન, આપણી સંસ્કૃતિ, આપણા સમયની અંદર શું ચાલે છે એ તો બધી ખબર પડી જાય, આછી પાતળી ઝલક મળી જાય. તો આપણને એમાંથી શું મળે છે? ઋગ્વેદમાંથી કે આર્યોના શરૂઆતના જીવનના વિવિધ પાસાઓની સવિસ્તર એટલે વિસ્તારપૂર્વકની માહિતી મળે છે. એને કારણે શું થાય? ઐતિહાસિક આધાર સાધન તરીકે ઋગ્વેદનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આપણે ઋગ્વેદની વાત કરી દીધી. ઋગ્વેદમાં બહુ મહત્ત્વની બાબતો છે અને આપણે ફરીથી સેજ જોઈ લઈએ, બરાબર? ઋગ્વેદની બાબતો જોઈ લઈએ આપણે કે ઋગ્વેદ જે છે, ઋકનો અર્થ થાય છંદો અને ચરણોથી યુક્ત મંત્ર. પછી એ આર્યોનો સૌથી પ્રાચીનતમ વેદ છે, બરાબર? જૂનામાં જૂનો વેદ છે, જૂનામાં જૂનો ગ્રંથ છે, બરાબર? હવે સંહિતા એટલે સંગ્રહ, સંકલન થાય એટલે ઋગ્વેદ છે એ ઋગ્વેદ સંહિતા તરીકે ઓળખાયો. પછી ઋગ્વેદમાં 1028 સૂક્તો છે, બરાબર? 10 મંડળો છે, 8 અષ્ટકો છે, 85 અનુવાક છે, 10,500 મંત્રો છે. એનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ મનાય છે. પહેલું 10મું મંડળ પાછળથી ઉમેરવામાં આવ્યું. બીજુંથી 8મું મંડળ ઋષિ મંડળ છે. 9મું મંડળ છે એ સોમ મંડળ છે. અને એની જે રચના છે બીજાથી 7મા મંડળની એ ગુત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વશિષ્ઠ દ્વારા કરવામાં આવી છે, બરાબર? ઋગ્વેદની ભાષા સાહિત્યિક ભાષા છે. એની 3 શાખાઓ છે, સાકલ, વાસ્કલ અને સંખાયન, બરાબર? એ આર્યોના જીવનના જે પેલું શરૂઆતનું જીવન છે એના વિવિધ પાસાઓની વિસ્તારપૂર્વક માહિતી આપે છે. એટલે એનું ઐતિહાસિક સાધન તરીકે મૂલ્ય ઘણું વધી જાય છે. હવે આપણે જોઈએ સામવેદ. આપણે પહેલો કયો વેદ જોયો? તો ઋગ્વેદ જોયો. હવે આપણે જોઈએ બીજો વેદ સામવેદ. તો ઋકનો શબ્દ જોયો આપણે. તો હવે સામ શબ્દ, સામવેદ સામ ઉપરથી બન્યો છે. તો સામનો અર્થ શું થાય? ગાન. સામ એટલે શું? ગાન. ગાન કરવું, ગાવું એટલે શું છે? સામ એટલે ગાવું. એટલે એના પદો કેવા હોય? ગેય હોય, ગાઈ શકાય એવા હોય. અને એટલા માટે એનું નામ શું પડ્યું છે? સામવેદ પડ્યું છે. એમાં કેટલી ઋચાઓ છે? તો 1549 ઋચાઓ છે, બરાબર? પરંતુ તેમાં માત્ર 75 ઋચાઓ જે છે એ જ મૌલિક છે. તો બાકીની ક્યાંથી લાવ્યા? તો બાકીની ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. પરંતુ શું થયું? સ્વર ભેદને કારણે ઋગ્વેદની ઋચાઓથી ભિન્ન થઈ ગઈ, કેમ કે એની ગાવાની સ્ટાઇલ અલગ હતી. એટલા માટે એ ઋગ્વેદની ઋચાઓથી ભિન્ન થઈ ગઈ છે. સામવેદનો જે ગાયક હોય એને શું કહેવાય? ઉદ્ગાતા કહેવાય. આ સંહિતામાં શું છે? તો યજ્ઞ કરતી વખતે ઋચાઓ જે છે એને સંગીતમાં કેવી રીતે ગાવી એનું માર્ગદર્શન છે. યજ્ઞ કરવાનું હોય ત્યારે આપણે ઋચાઓને સંગીતની અંદર તાલબદ્ધ રીતે કેવી રીતે ગાવી એનું માર્ગદર્શન સામવેદમાં છે. સામનો અર્થ ગાન થાય છે. એના પદો ગાઈ શકાય એવા છે. 1549 જેટલી ઋચાઓ છે, પણ એની મૂળ ઋચાઓ કેટલી છે? તો 75 જ છે. બાકીની ઋચાઓ ક્યાંથી લાવી? ઉછીની લાવી. ક્યાંથી ઉછીની લાવી? ઋગ્વેદમાંથી. પરંતુ સ્વરભેદને કારણે, ગાવાની સિસ્ટમને કારણે એ અલગ થઈ ગઈ છે. સામવેદના ગાયકને શું કહેવાય? તો ઉદ્ગાતા કહેવાય. યજ્ઞ કરતી વખતે સંગીતમાં ઋચાઓને કેવી રીતે ગાવી એનું માર્ગદર્શન ક્યાં છે? તો સામવેદમાં છે. સામવેદ પૂરું. હવે આપણે જોઈએ યજુર્વેદ. હવે આપણે સામનો અર્થ જોઈએ તો ગાવું એ પ્રમાણે. તો યજુનો અર્થ શું થાય? યજ્ઞ. તો આપણને ખબર પડી કે પેલો ગાવા પ્રધાન હતું ને હવે આ યજ્ઞ પ્રધાન છે. અને એટલા માટે એનું નામ શું પડ્યું? યજુર્વેદ પડ્યું. યજુર્વેદમાં શું છે? યજ્ઞ વિધિઓ વર્ણવેલી છે. શું છે?
યજુર્વેદમાં યજ્ઞ વિધિઓ વર્ણવેલી છે. યજ્ઞ વિધિઓ વર્ણવેલી હોવાથી એને શું કહેવાય છે? યજુર્વેદ કહેવામાં આવે છે. એનું બીજું નામ પણ છે. શું છે? અધ્વર્યુવેદ. શું છે? અધ્વર્યુવેદ પણ છે. યજુર્વેદ છે ને ગદ્યાત્મક છે. ગદ્યાત્મક એટલે આપણે જે પાઠ ભણીએ છીએ ને ગુજરાતીમાં, તમે 1 થી કરીને 12 સુધી ગુજરાતી ભણ્યા હશો, તેમાં પાઠ હોય ને કાવ્ય હોય, એટલે કાવ્ય અને પદ્ય કહેવાય, અને પાઠ હોય અને ગદ્ય કહેવાય. તો યજુર્વેદ છે ને આ ગદ્યાત્મક છે. યજુર્વેદના પદ્યાત્મક મંત્રો, એટલે આપણે જો પાછું પદ્યાત્મક આવ્યું એટલે કેવું? કવિતા જેવું, બરાબર ને? પદ્યાત્મક મંત્રો શેમાંથી લેવામાં આવ્યા છે? ઋગ્વેદ કે અથર્વવેદમાંથી લેવામાં આવ્યા છે. એના નથી, અહીંયા ઉછીના જ લેવામાં આવ્યા છે. યજુર્વેદ પાછો કેવો છે? કર્મકાંડ પ્રધાન છે. હવે જો યજ્ઞ વિધિઓ હતી તો પેલી યજ્ઞ વિધિઓ નિરૂપેલી હોય તો ખબર પડી જ જાય આપણને કે કર્મકાંડ પ્રધાન હોય, બરાબર ને? હવે આપણે જોઈએ યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરીને દેવાવાહન કરે, દેવને આહવાન કરે એવી વ્યક્તિને શું કહેવાય? હોતા કહેવાય. યજુર્વેદની 5 શાખાઓ છે. જો ઋગ્વેદની શાખાઓ આપણે જોઈ હતી ને 3, તો હવે જો યજુર્વેદની 5 શાખાઓ છે: કાઠક, મૈત્રાયણી, કપિસ્થળ, તૈતરેય અને વાત્સનેય. યજુર્વેદના 2 ભાગ છે. જો અત્યાર સુધી કોઈના 2 ભાગ નહોતા આવ્યા. યજુર્વેદમાં 2 ભાગમાં આવ્યા. એક છે કૃષ્ણ યજુર્વેદ ને બીજા શુક્લ યજુર્વેદ, બરાબર? કૃષ્ણ યજુર્વેદ ને શુક્લ યજુર્વેદ. વાત્સનેય શાખા સિવાયની બધી શાખાઓ કયામાં આવે? કૃષ્ણ યજુર્વેદમાં. તો વાત્સનેય શાખા શેમાં આવે? શુક્લ યજુર્વેદમાં. શુક્લ યજુર્વેદમાં શું છે? માત્ર ઋચાઓ, સૂક્ત અને યજ્ઞીય પદ્ય છે. યજ્ઞોમાં ગાઈ શકાય એવા મંત્રો છે. જ્યારે કૃષ્ણ યજુર્વેદમાં શું છે? ગદ્ય ભાષ્ય છે. એટલે પાઠ તરીકે જે વાર્તાઓ આવતી હોય ને એ કૃષ્ણ યજુર્વેદની અંદર છે. હવે આપણે જોઈએ યજુર્વેદની અંદર કેટલા અધ્યાય છે? કે 40 અધ્યાય છે. કેટલા મંત્રો છે? તો 1990 મંત્રો છે. આપણને ખબર છે કે એ ઋગ્વેદ કે અથર્વવેદમાંથી ઉછીના લેવામાં આવ્યા છે, બરાબર ને? તેમાં મુખ્યત્વે શું છે? તો યજ્ઞ કરતી વખતે બોલવામાં આવતા મંત્રોનો સંગ્રહ છે. યજ્ઞ જ્યારે કરીએ ને ત્યારે બોલવામાં જે આપણે મંત્રો બોલીએ ને એનો સંગ્રહ છે. યજ્ઞ પ્રધાન છે, કર્મકાંડ પ્રધાન છે યજુર્વેદ. ગદ્ય ભાષ્યને કારણે યજુર્વેદને વિશ્વનો પહેલો ગદ્ય ગ્રંથ માનવામાં આવે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. ગદ્ય ભાષ્યને કારણે યજુર્વેદને વિશ્વનો સૌથી પહેલો ગદ્ય ગ્રંથ માનવામાં આવે છે. આની પહેલાં બધા જે ગ્રંથો લખાતા હતા એ શેમાં લખાતા હતા? પદ્યમાં, કવિતામાં લખાતા હતા. કેમ કે બધા શ્રુતિ હતા ને, સાંભળીને યાદ રાખવાના, એટલે કવિતા જલ્દી યાદ રહી જાય. ગીત યાદ રહી જાય કે ને પિક્ચરનું, એમાં જલ્દી યાદ રહી જાય. એટલે પછી આ ગદ્ય ગ્રંથો નહોતા. હવે આપણે વાત કરીએ અથર્વવેદ વિશે. અથર્વવેદને શું કહેવાય? એનું જો એક બીજું નામ પણ છે. શું છે? બ્રહ્મવેદ પણ કહેવામાં આવે છે. અથર્વવેદના કેટલા અધ્યાયો છે? તો 20 અધ્યાયોમાં વિભાજિત કરવામાં આવેલો છે. એની રચના કોણે કરી હતી? અથર્વા ઋષિએ રચના કરી હતી. અથર્વા ઋષિએ રચના કરી હોવાથી એનું નામ શું પડ્યું? અથર્વવેદ. એમાં શું છે? બ્રહ્મજ્ઞાન છે. જો બ્રહ્મજ્ઞાન છે એટલે એને શું કીધું? બ્રહ્મવેદ પણ કીધો છે. ધર્મ, સમાજ, નિષ્ઠા, ઔષધિ, પ્રયોગ, બરાબર? દવાનો ઉપયોગ કેવી રીતે કરવો, નિષ્ઠા, સમાજ વિશે, ધર્મ વિશે, બ્રહ્મ વિશેનું જ્ઞાન, શત્રુઓનું દમન કેવી રીતે કરવું, આપણા દુશ્મનોનું, રોગોનું નિવારણ કેવી રીતે કરવું, જાદુ કેવી રીતે કરવું. ઘણી વખત કહે છે ને કે આપણે પરીક્ષા પાસ કરવી કે જાદુ કરો, એમ ના થાય, પણ અથર્વવેદમાં થતું જાદુ, બરાબર ને? એટલે અથર્વવેદ એની અંદર શું છે? એક તો પહેલી એની રચના કોણે કરી? તો અથર્વા ઋષિએ કરી છે, બરાબર? એમાં શું છે? તો બ્રહ્મજ્ઞાન, ધર્મ, સમાજ, નિષ્ઠા, ઔષધિ, પ્રયોગ, શત્રુ દમન, રોગ નિવારણ, જાદુ, આ બધી બાબતોનો સમાવેશ અથર્વવેદની અંદર છે. એની 2 શાખાઓ છે. જો આની પણ 2 શાખાઓ તો છે જ. કઈ છે? સૌનક અને પીપલાદ. તેનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? તો ગોપથ બ્રાહ્મણ ગ્રંથ છે. ઓકે, આગળ જોઈએ. અથર્વવેદની અંદર કેટલા અધ્યાય છે? તો 20 અધ્યાય છે. કેટલા સૂક્તો છે? 731 સૂક્તો છે. એમાં મુખ્યત્વે શું છે? તો કે રોગ અને શત્રુનો નાશ કરવાના. રોગનો નાશ કરવા માટે, શત્રુનો નાશ કરવા માટે, વશીકરણ અને જાદુના, વશીકરણ અને જાદુ આપણે આગળ જોયું હતું ને એના, તથા ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત કરવાના મંત્રો છે. અમુક મંત્ર બોલો તો ભૌતિક સુખ સગવડ થઈ જાય, અમુક મંત્ર બોલો તો વશીકરણ થઈ જાય, અમુક મંત્ર બોલો તો શત્રુ આપણાથી દૂર જતા રહે, અમુક મંત્ર બોલો તો મિત્રો નજીક આવે, એવું ના હોય, શત્રુ દૂર જાય એવું જ થાય. વિદ્વાનો માને છે
કે અથર્વવેદ પાછળથી રચાયો હશે, પછીથી ઘણા વર્ષો પછીથી રચાયો હશે અને તેમાં આ પ્રકારના મંત્રો આર્યો અનાર્યો સાથેના સંપર્કને કારણે આવ્યા હશે. આર્યો અનાર્યો સંપર્ક થયો ને, પેલા અનાર્યો મારા બેટા બગડેલા હતા એટલે પછી શું કરે, એક પેલી ખરાબ કેરીઓ એ બીજાને બગાડે ને. ખરેખર એવું હતું નહીં, પણ આ તો આપણે ભણીએ ને એટલે થોડુંક હસતા હસતા ભણીએ મજા આવે. આર્યોનો અનાર્યો સાથેનો સંપર્ક વધ્યો ને એટલે શું થયું, એમાં સમયની સામાન્ય જનતાની એ સમયની જનતાની સામાન્ય માન્યતાઓ, રીતિ રિવાજો, લાગણીઓ એ બધાનું દર્શન થતું હોય. એનું આધાર સાધન તરીકેનું મૂલ્ય સવિશેષ છે. આ એના પછીનો ગ્રંથ છે. આર્યો અને અનાર્યો બંને મળી ગયા હતા, ભાઈબંધ થઈ ગયા હતા અને પછી એમના સમાજની અંદર, સંસ્કૃતિની અંદર જેવું પરિવર્તન આવ્યું અને ધીમે ધીમે પેલા એકલા ભોળા લોકો હતા, ખાલી ભગવાનની પૂજા અર્ચના કરતા, એમાંથી પછી રોગ ને શત્રુનો નાશ કરવાના, વશીકરણ ને જાદુ ને ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત કરવાના, આ બધું નવું ચાલુ થયું. એટલે અથર્વવેદની અંદર બધું નવું આવ્યું. અથર્વવેદને શું કહેવાય છે? લૌકિક આચરણનો વિશ્વકોશ કહેવાય છે. શું કહેવાય છે? લૌકિક આચરણનો વિશ્વકોશ. આપણે વૈદિક સાહિત્યની અંદર 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદનો અભ્યાસ કર્યો. હવે આપણે વૈદિક સાહિત્યમાં જોઈએ બ્રાહ્મણ ગ્રંથો. આ બ્રાહ્મણ ગ્રંથો કેમ રચાયા? તો સમયાંતરે જેમ સમય પસાર થયો એમ યજ્ઞોની જટિલતા વધી. યજ્ઞો જટિલ થયા, બહુ લાંબો સમય ચાલતા થયા અને બહુ સમય સુધી આહુતિઓ અપાતી હતી. એને કારણે શું થયું? એને સ્પષ્ટ કરવા માટે દરેક વૈદિક સંહિતા, એટલે ઋગ્વેદ સંહિતા, સામવેદ સંહિતા, અથર્વવેદ સંહિતા, યજુર્વેદ સંહિતા, એ બધા ઉપર વિવેચન રૂપે બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી. બરાબર. તેમાં શું છે બ્રાહ્મણ ગ્રંથોમાં? તો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થ સમજાવવામાં આવ્યા છે. પેલા બ્રાહ્મણો બોલે ઓમ સમર્પયામિ, એમાં કશું ખબર ના પડે, પણ પછી બ્રાહ્મણ ગ્રંથોમાં શું કર્યું કે વૈદિક મંત્રોના અર્થ સમજાવવામાં આવ્યા અને યજ્ઞને લગતી વિધિઓ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. મોટાભાગના બ્રાહ્મણ ગ્રંથો છે એ ગદ્યમાં લખવામાં આવ્યા. કેમ ગદ્યમાં લખ્યા? કે ગદ્યમાં વાંચવાથી ખબર પડે આપણને પદ્યની ભાષા અઘરી હોય, કવિતાની ભાષા, એટલે ગદ્યમાં લખવામાં આવ્યા. જ્યારે ક્યાંક કેટલાક પદ્યમાં પણ હોય એવા પણ ઉલ્લેખો મળે છે, પણ મોટે ભાગે બ્રાહ્મણ ગ્રંથો શેમાં છે? ગદ્યમાં છે. હવે જુઓ, પ્રત્યેક વેદના અલગ બ્રાહ્મણ ગ્રંથો છે. દરેક વેદના ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ બધાના અલગ બ્રાહ્મણ ગ્રંથો છે. આ બ્રાહ્મણ ગ્રંથોમાં શું છે? સૃષ્ટિ, ઉત્પત્તિ, ઇતિહાસ તથા લોકકથાઓ વર્ણવેલી છે. જો ઐતરેય બ્રાહ્મણ અને કૌશિતકી બ્રાહ્મણ કોના છે? તો ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો છે. કયા? તો ઐતરેય અને કૌશિતકી. તૈતરેય બ્રાહ્મણ છે એ કૃષ્ણ યજુર્વેદનો અને સતપથ બ્રાહ્મણ છે એ શુક્લ યજુર્વેદનો છે. પંચવીસ, ષડવીસ તથા જૈમિનીય બ્રાહ્મણ છે એ સામવેદના બ્રાહ્મણ ગ્રંથો છે અને અથર્વવેદનો ગોપથ બ્રાહ્મણ ગ્રંથ છે. આગળ જોઈએ, બ્રાહ્મણ ગ્રંથો જોયા. હવે આપણે શું જોઈશું? આરણ્યકો જોઈશું. હવે આપણે જોઈએ કે આરણ્યકો એટલે શું? આરણ્યકો શેના ઉપરથી બન્યો શબ્દ? તો અરણ્ય ઉપરથી બન્યો. અરણ્ય શબ્દનો અર્થ શું થાય? જંગલમાં. આથી આ ગ્રંથોને જંગલ ગ્રંથો પણ કહેવાય છે. જંગલમાં બેસીને રચેલા ગ્રંથો. આર્યો શું કરતા? એમના જીવનની જે અંતિમ અવસ્થા હોય ને, છેલ્લા 25 વર્ષ, એ શેમાં ગાળતા? વનમાં ગાળતા. અને ત્યાં તેઓ શું કરતા? યજ્ઞ યાગાદિને બદલે ત્યાં તેઓ યજ્ઞો ન કરતા. શું કરતા? આત્મા, પરમાત્મા, સત્યનું સ્વરૂપ વગેરે વિષયોના ચિંતનમાં સમય વ્યતીત કરતા. આ બધાનું ચિંતન કરતા. આત્મા પરમાત્મા શું છે, સત્ય શું છે, આ બધા વિષયોનું ચિંતન કરતા. તો આ ચિંતન કરતા હતા ને એના ફળ સ્વરૂપે ઉચ્ચ તત્વજ્ઞાન, દર્શન નીવડ્યું, ઉચ્ચ તત્વજ્ઞાન જે થયું. અને આ ઉચ્ચ તત્વજ્ઞાનમાંથી જે ગ્રંથો રચાયા ને એને આરણ્યકો કહેવાયા. બરાબર. આ આરણ્યકો છે ને એ બ્રાહ્મણ સાહિત્યના અંતિમ અંશો છે, છેલ્લા અંશ છે. બ્રાહ્મણ સાહિત્ય અહીંથી પૂરું થાય એમ કહો તો ચાલે. એમાં યજ્ઞ ક્રિયાઓ તથા અનુષ્ઠાનની સાથે યજ્ઞ રહસ્યોનું પણ વર્ણન છે. યજ્ઞનું રહસ્ય શું છે એનું પણ એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આરણ્યકોમાં બીજું શું છે? તો જ્ઞાન માર્ગના વિવેચનનું બીજારોપણ છે. શું છે? જ્ઞાન માર્ગ છે ને એનું વિવેચન કરેલું છે, જેનો વિકાસ ઉપનિષદોમાં થયો. મૂળ ક્યાં નંખાયું? જ્ઞાન માર્ગનું આરણ્યકોમાં, અને એનો વિકાસ ક્યાં થાય છે? ઉપનિષદોમાં. આ રીતે આરણ્યકો શું કહેવાય? બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો વચ્ચેની જોડતી કડી સમાન છે, બંનેથી વચ્ચેના છે. સૌથી પહેલાં આરણ્યકોએ શરૂઆત કરી કે એની અંદર ખરેખર મંત્રો શું કહેવા માગે છે એ સમજાવવાની શરૂઆત કરી.
પછી એમાંથી એમને જ્ઞાન માર્ગનું વિવેચન કર્યું, અને એનો છેલ્લો વિકાસ ક્યાં થાય છે? ઉપનિષદોમાં. એટલે આરણ્યકો અને ઉપનિષદોને જોડતી કડી સમાન છે બ્રાહ્મણ ગ્રંથો. પ્રત્યેક બ્રાહ્મણ ગ્રંથના અલગ અલગ આરણ્યકો છે. પ્રત્યેક વેદના, વૈદિક સંહિતાના અલગ અલગ આરણ્યકો છે. ઋગ્વેદના ઐતરેય અને કૌશિતકી બ્રાહ્મણ એક ક્રમશઃ ઐતરેય અને કૌશિતકી આરણ્યક છે. જે બ્રાહ્મણ ગ્રંથોના નામ છે એના એ આરણ્યકોના નામ છે. યજુર્વેદના તૈતરેય બ્રાહ્મણનું તૈતરેય આરણ્યક છે. બરાબર ને? તો બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો એટલે જંગલ ગ્રંથો. હવે આપણે જોઈએ ઉપનિષદો. આ ઉપનિષદો એટલે શું? ઉપનિષદ શબ્દ શેના ઉપરથી બનેલો છે? તો ઉપ વત્તા ની વત્તા સદ. એનો અર્થ શું થાય? કોઈની પાસે બેસવું. કોઈની પાસે એટલે કોની પાસે? ગુરુની પાસે બેસવું. કોની પાસે? જ્ઞાન ક્યાંથી મળે? ગુરુ પાસેથી. એટલે ઉપનિષદનો અર્થ શું થાય? ગુરુની પાસે બેસવું. ગુરુની પાસે બેસીને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરતું હોવાથી આ ગ્રંથો કયા નામે ઓળખાયા? તો ઉપનિષદો તરીકે ઓળખાયા. ઉપનિષદમાં શું છે? તો ઉપનિષદોમાં યજ્ઞોનો વિરોધ કર્યો છે કે ભાઈ આનાથી કોઈનું ભલું થતું નથી, યજ્ઞો બંધ કરો. જ્ઞાન માર્ગની તરફેણ કરવામાં આવી છે. જ્ઞાનની તરફેણ કરીને યજ્ઞોનો વિરોધ કર્યો કે આ બરાબર નથી, જ્ઞાન માર્ગથી તમે આગળ જાઓ. બ્રહ્મ વિષયક છે ઉપનિષદો, એટલા માટે ઉપનિષદોને બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવ્યા છે. તેમાં વૈદિક જ્ઞાનની સર્વોચ્ચતા જોવા મળે છે, સર્વોચ્ચ શિખરે. એમાં યજ્ઞોને એવું બધું નથી, પણ વૈદિક જ્ઞાનનું જબરદસ્ત તત્વજ્ઞાન છે. એટલા માટે એને દર્શન ગ્રંથો પણ કહેવામાં આવે છે. વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ છે આ ઉપનિષદોને, એટલા માટે એને વેદાંત પણ કહેવાય છે. શું કહેવાય? વેદોનો અંત એટલે વેદાંત. એ વેદોના અંતિમ ભાગ છે વૈદિક સાહિત્યના. ઉપનિષદોની રચના છે ને દીર્ઘકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, મનીષીઓ કોણે કરી આની રચના? છેક લાંબા ગાળે વેદોની રચના થઈ એના બહુ સમય પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બધા મનીષીઓએ કરી, અને ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી નારીઓના સદપ્રયાસથી થઈ. એની અંદર બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો આ બધા ઋષિઓ તો ખરા, પણ સાથે સાથે ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષીઓ પણ ખરી. મુખ્ય ઉપનિષદો કયા છે? ઐતરેય, કૌશિતકી, શ્વેતાસ્વર, બૃહદારણ્ય, કઠ, ઈશાવાસ્ય, છાંદોગ્ય, જૈમિનીય, મુંડક, પ્રશ્ન, માંડુક્ય, કેન, તૈતરેય વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારતીય તત્વજ્ઞાન અને ચિંતનનો નિચોડ જે છે ને એ ઉપનિષદોની અંદર સમાયેલો છે. હવે આપણે વેદાંગો જોઈએ. વેદાંગમાં વેદાંતમાં ફરક છે. વેદોનો અંત એટલે ઉપનિષદોના. વેદોના અંગ છે. વેદોના કેટલા અંગ છે? 6 અંગ છે. એટલે વેદાંગ 6 છે. કયા કયા? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ તથા જ્યોતિષ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ તથા જ્યોતિષ આ 6 વેદાંગ છે. વેદાંગ શા માટે છે? તો વેદોને સારી રીતે સમજવા માટે, એના શુદ્ધ ઉચ્ચારણ માટે તથા યજ્ઞોની વિધિઓને સમજવા માટે આ વેદાંગો ઉપયોગી છે. આગળ જોઈએ આપણે સ્મૃતિ ગ્રંથો. સ્મૃતિ ગ્રંથોને શું કહેવાય છે? ધર્મશાસ્ત્ર પણ કહેવાય છે. એની રચના ઈસવીસન પૂર્વે 200થી છેક મધ્યયુગ સુધી બહુ લાંબા સમય સુધી થયેલી ગણાય છે. પુરાણોમાં સ્મૃતિ ગ્રંથોની કેટલી સંખ્યા દર્શાવવામાં આવી છે? 36 દર્શાવવામાં આવી છે. પણ આપણે અહીંયા 6નો અભ્યાસ કરીશું. એમાં શું છે સ્મૃતિ ગ્રંથોમાં? તો વિભિન્ન વર્ગો, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, રાજાઓ, એના પદાધિકારીઓ આ બધાના કર્તવ્યો શું છે, ઉત્તરાધિકાર સંબંધી નિયમો શું છે, એક રાજા પછી બીજો રાજા આવે તો એના ઉત્તરાધિકારના નિયમો શું છે, પછી ચોરી, હત્યા, વ્યભિચાર આના માટે કેવા પ્રકારનો દંડ હોવો જોઈએ, આ બધા વિશે એની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. પ્રાચીન ભારતના સામાજિક ઇતિહાસની સૌથી વધુ જાણકારી આપણને સ્મૃતિ ગ્રંથોમાંથી થાય છે. પ્રાચીન ભારતના ઇતિહાસની સૌથી વધારે કોઈ જગ્યાએથી જાણકારી મળતી હોય ને તો એ પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાંથી મળે છે. મુખ્ય સ્મૃતિ ગ્રંથો છે ને 36માંથી, એમાંથી એક તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, બૃહત્પતિ સ્મૃતિ અને કાત્યાયન સ્મૃતિ. આ 6 સ્મૃતિને મુખ્ય સ્મૃતિ ગણવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ મહાકાવ્યોની. તમે બધા જાણો છો કે મહાકાવ્યો આપણા 2 છે, એક રામાયણ અને બીજું મહાભારત. બરાબર? તેમાં શું છે? યવન, હૂણ, સિથિયન, બેક્ટ્રિયન આ બધી પ્રજાઓનો એની અંદર ઉલ્લેખ જોવા મળે છે. આ મહાકાવ્યોમાંથી દેશની તત્કાલીન રાજકીય સ્થિતિ કેવી હતી, ભૌગોલિક સ્થિતિ કેવી હતી, સમૃદ્ધિ કેવી હતી,
બરાબર, સંસ્કૃતિ ત્યાંની કેવી હતી, લોકોની રહેણીકરણી કેવી હતી, આ બધા વિશે આપણને મહાકાવ્યોમાંથી માહિતી મળે છે. અને આપણને ખબર છે કે આ બંનેની બહુ સરસ સિરિયલ બનાવેલી છે, રામાયણ અને મહાભારત. એની અંદર એની વેશભૂષા, એ લોકોની ભાષા, એ લોકોના તહેવારો ઉજવવાની સિસ્ટમ, એ લોકોના યુદ્ધો, એ લોકોનું વહીવટીતંત્ર, એ વખતના રિવાજો, કુરિવાજો, પ્રથાઓ, કુપ્રથાઓ, આ બધું આપણને જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ પુરાણો. પુરાણોની સંખ્યા 18 છે, અષ્ટાદશ પુરાણો. પુરાણનો અર્થ જ થાય પ્રાચીન. પુરાણ એટલે શું? પ્રાચીન. આપણે ઇતિહાસમાં પ્રાચીન તો ભણીએ છીએ. પુરાણો 18 છે. કયા કયા? બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ એટલે કે બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, નારદીય પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈતર્થ લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. પુરાણોના વિષયો કયા કયા છે? તો સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત 5 વિષયો છે. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. બરાબર. પુરાણોની રચના ક્યારે થઈ છે? તો ગુપ્તકાળની આસપાસ થયેલી હોવાનું માનવામાં આવે છે. પુરાણોના આદિ સંકલન કરતા કોણ છે? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો લોમહર્ષ અને એમનો પુત્ર ઉગ્રસવા એ પુરાણોના આદિ સંકલન કરતા તરીકે ઓળખાય છે. પુરાણ સામાન્ય રીતે શું છે? તો સામાન્ય જનતાના લૌકિક ગ્રંથો છે. પેલા સામાન્ય જનતાના નહોતા. પુરાણો કોના છે? સામાન્ય જનતાના લૌકિક ગ્રંથો છે. એમાં પ્રાચીન શાસકોની વંશાવળીઓ પણ આવેલી છે કે એક રાજા પછી બીજો કયો થયો, બીજા પછી ત્રીજો કયો થયો. એટલે આપણને ઇતિહાસને ક્રમબદ્ધ ગોઠવવામાં પણ મદદરૂપ થાય. પરીક્ષિતથી નંદવંશ સુધીનો ઇતિહાસ જે છે એ આપણને પુરાણોથી જાણવા મળે છે. હવે આપણે જોઈએ ઉપવેદો. ઉપવેદો વેદોના જે પૂરક છે, વેદોમાં જે માહિતી નથી એ કેટલીક પૂરક માહિતી આપેલી છે, એને શું કહેવાય? ઉપવેદો કહેવાય. ઉપવેદો કેટલા છે? 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને શિલ્પવેદ. ઉપવેદો કેટલા છે? 4 છે. કયા કયા? આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને શિલ્પવેદ. એના પછી આપણે વાત કરીએ સૂત્ર ગ્રંથો. વૈદિક સાહિત્યને સરળતાથી સમજવા માટે અને બીજું શું? ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ વિચારો રજૂ કરતા જે ગ્રંથોની રચના થઈ એને સૂત્રો કહેવાય. સૂત્રથી આપણને ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે ખબર પડી જ જાય. લાંબા જોડે ટૂંકો જાય ને મરે નહીં તો માદો થાય. હજારો ઉદાહરણો આપી શકાય. સૂત્ર આપી દીધું એક ટૂંકમાં એકદમ જેને કહેવાય ને એકદમ થોડાક જ શબ્દોમાં સમજાવી દીધું, એને સૂત્ર ગ્રંથો કહેવાય. આવા સૂત્ર ગ્રંથો 3 છે: કલ્પસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને સ્રોત સૂત્ર. કયા કયા? કલ્પસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને સ્રોત સૂત્ર. એના પછી નામ છે ષડ દર્શનો. ષડ એટલે 6. એટલે આપણને ખબર પડી જાય ષડ દર્શનોની સંખ્યા કેટલી કહેવાય? 6. બરાબર, 6 હોય. દર્શન સાહિત્ય એટલે ષડ દર્શનો એટલે 6 દર્શનો. એમાં આત્મા, પરમાત્મા, જન્મ, મરણ, મોક્ષ આ બધી બાબતો ઉપર ઊંડાણપૂર્વકનું ચિંતન કરવામાં આવ્યું છે. જન્મ કેવી રીતે થાય છે, ને આત્મા કોણ છે, ને પરમાત્મા કોણ છે, ને મરણ કેમ થાય છે, ને મોક્ષ કેમ મળે છે, ને કેવી રીતે મળે છે, ને કોને મળે છે, ને કોને નથી મળતો. આ બધી બાબતો ઉપર બહુ ઊંડાણપૂર્વકનું ચિંતન કરવામાં આવ્યું છે. દર્શનોની સંખ્યા 6 છે. કેટલી છે? 6. અને એટલા માટે એને ષડ દર્શનો તરીકે ઓળખવામાં આવે છે. આ 6 દર્શનોમાં પહેલું કપિલ મુનિનું સાંખ્ય, કણાદનું વૈશેષિક, પતંજલિનું યોગ, ગૌતમનું ન્યાય, જૈમિનીનું પૂર્વ મીમાંસા અને બાદરાયણનું ઉત્તર મીમાંસા. આ 6 દર્શનનો સમાવેશ થાય છે. કપિલ મુનિનું સાંખ્ય, કણાદનું વૈશેષિક, પતંજલિનું યોગ, ગૌતમનું ન્યાય, જૈમિનીનું પૂર્વ મીમાંસા અને બાદરાયણનું ઉત્તર મીમાંસા. આ 6 દર્શનો છે.